નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ગુજરાતમાં કોઈ ભૂખ્યું ન રહે એ માટે આજથી ગુજરાત અન્ન પુરવઠા આયોગની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાઈ વિધિવત શરૂઆત. સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ન મળવા સહિતની ફરિયાદોના નિકાલ માટે આયોગને અપાઈ છે ખાસ સત્તા. આયોગ ટૂંક સમયમાં જ હેલ્પલાઇન પણ શરૂ કરશે. આગામી 21 જૂને અમદાવાદમાં ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પતંજલિ યોગપીઠ દ્વારા 4 દિવસીય કાર્યક્રમોનું આયોજન. 5 લાખ લોકો એકસાથે યોગ કરી સરશે વિશ્વ વિક્રમ. બાબા રામદેવે ઉજવણીની તૈયારીઓ અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યોજી બેઠક. વરસાદી પાણીના સંગ્રહની મહત્તાનો સંદેશ ગામડે ગામડે પહોંચાડવા નાબાર્ડ દ્વારા જળદૂતોને તાલીમ આપવાના રાષ્ટ્રીય અભિયાનનો પાટણથી આરંભ. પાટણ સહિત 12 જિલ્લાઓમાં પ્રત્યેકમાં 40 જળદૂતોને અપાશે તાલીમ. દેશભરમાં 200 જિલ્લાઓના 1 લાખ ગામડાઓમાં આવા તાલીમ કાર્યક્રમોનું છે આયોજન. બિઝનેસ સ્પિરિટ ધરાવતા ગુજરાતમાં સસ્તું અને સરળ ધિરાણ આપતી મુદ્રા યોજનાથી સર્જાઈ છે અનેક સફળ ગાથાઓ. પશુપાલન થકી પતિને મદદરૂપ થવા માંગતી ગ્રામીણ મહિલાઓથી માંડીને ઘેર બેઠા મીણબત્તી સાબુ બનાવી આર્થિક રીતે પગભર થવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે આ યોજના છે આશીર્વાદરૂપ. 22 લાખ લોકો 2 વર્ષમાં થયા છે લાભાન્વિત. એન્જિનિયરિંગ ડિગ્રી અને ફાર્મસી ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશ માટે આજે ગુજરાતભરના 34 કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે ગુજકેટ પરીક્ષા સંપન્ન. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના પેપરો એકંદરે સહેલા નીકળતા વિદ્યાર્થીઓ ખુશ. 1 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇજનેરી ફાર્મસીમાં કારકિર્દી બનાવવાનો અગત્યનો છે આ પડાવ. સર્વોચ્ચ અદાલત પણ ડિજિટલાઇઝેશન તરફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની કરાવી શરૂઆત. આ સિસ્ટમથી ડિજિટલ કેસ દાખલ કરવાનું બનશે સરળ. ઈ ગવર્નન્સ સરળ, સસ્તું અને અસરકારક હોવાનું જણાવતા પીએમ મોદી. દિલ્હીમાં રશિયાના ઉપપ્રધાનમંત્રી દોમિત્રી રોગોઝિન સાથે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યોજી બેઠક. ભારત રશિયા વચ્ચે 70 વર્ષના સંબંધોની ઉજવણીમાં સામેલ થવા પ્રધાનમંત્રી મોદી 1 જૂને જશે રશિયા. અને વિદેશી કૂટનીતિ ક્ષેત્રે ભારતને મોટી સફળતા. ભારતે કરેલી અપીલને ધ્યાનમાં લઈ પાકિસ્તાને કુલભૂષણ જાદવને સંભળાવેલી ફાંસીની સજા ઉપર મનાઈ હુકમ આપતી ઇન્ટરનેશનલ કોર્ટ. જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે ન્યાયિક વ્યવસ્થામાં ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકતા ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની શરૂઆત કરવાના પગરણ માંડ્યા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં એકીકૃત કેસ પ્રબંધન સૂચના પ્રણાલીની શરૂઆત કરાવતા જીવનમાં ટેકનોલોજીનું મહત્વ દર્શાવ્યું હતું. આ પ્રણાલીથી સુપ્રીમ કોર્ટમાં ડિજિટલી કેસ દાખલ કરવાનું સરળ બનશે. જુલાઈ મહિનાથી કોર્ટ ખુલશે ત્યારે આ સુવિધા ઉપલબ્ધ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તકે ઈ ગવર્નન્સનું મહત્વ દર્શાવતા જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ સરળ છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીની મદદથી ઈ ગવર્નન્સ સરળ, પ્રભાવક અને ઓછું ખર્ચીલું બન્યું છે. સાથે જ તેમણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્લસ ઇન્ડિયન ટેલેન્ટ એમ ડબલ આઈટીને સાંકળીને ઇન્ડિયા ટુમોરોની વિભાવના પણ સમજાવી હતી. समस्या टेक्नोलॉजी की कम है, बजट की भी कम है, माइंडसेट इज ए प्रॉब्लम. बदलाव के साथ अपने आप को जोड़ना और ये एक एनवायरनमेंट क्रिएट करना पड़ता है, तब जाकर के होता है. एकाध व्यक्ति का इंटरेस्ट होगा, वो करता रहेगा तो एकदम से पूरी व्यवस्था में आइसोलेट हो जाता है. टेक्नोलॉजी की ताकत बड़ी अद्भुत है. जो इसको अनुभव करेगा उसको अंदाज आएगा कि इसको कैसे उपयोग में लाना चाहिए. शुरू में उसको बड़ा डर लगता है, यार ये मेरे बस का रोग नहीं है. રશિયાના ઉપપ્રધાનમંત્રી દોમિત્રી રોગોઝિને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે આગામી 1 જૂનના રોજ યોજાનારી શિખર વાર્તાની તેમજ દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. તેમજ 1 જૂનના રોજ પ્રધાનમંત્રી મોદી તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સેન્ટ પીટર્સબર્ગમાં થનારી શિખર વાર્તાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની 70 વર્ષની ઉજવણી માટે 100 કરતાં વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. રશિયા સાથેના સંબંધો ભારત માટે અત્યંત મહત્વના છે. We were unanimous in our intention to further strengthen the special and privileged strategic partnership that exists between India and Russia. We have made good progress in implementing the agreements that were signed during the last summit meeting in Goa in October 2016. We also took stock of preparations for the forthcoming 18th
India-Russia Annual Summit to be held in St. Petersburg on 1st June 2017 between Prime Minister Narendra Modi and President Vladimir Putin. નેધરલેન્ડની હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે પાકિસ્તાન દ્વારા ફરમાવેલી કુલભૂષણ જાદવની ફાંસીની સજા ઉપર રોક લગાવી છે, જેને ભારત મોટી રાજનૈતિક સફળતા તરીકે જુએ છે. પાકિસ્તાને જાદવની 2016માં જાસૂસીના મામલે ધરપકડ કરી હતી અને આ વર્ષની શરૂઆતમાં ફાંસીની સજા સંભળાવી હતી. ભારતની 19 વખત કુલભૂષણ સાથે રાજનૈતિક સંપર્ક કરાવવાની અપીલને પાકિસ્તાને ફગાવી દીધા બાદ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો નિર્ણય રાહત લઈને આવ્યો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કુલભૂષણ જાદવ માટે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયની જાણકારી જાદવની માતાને પણ પહોંચાડવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાના લેફ્ટનન્ટનું ગોળી મારેલું શબ મળ્યું છે. દક્ષિણ કાશ્મીરના હરમન નામના ગામેથી આ શબને કબજે કરાયું હતું. સેનાના લેફ્ટનન્ટની ઓળખ ઉમર ફયાઝ તરીકે કરવામાં આવી છે. તે કુલગામના નિવાસી હતા. આ લેફ્ટનન્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોફિયા જિલ્લાના હરમન ગામમાંથી હત્યા કરાયેલું તેમનું શબ મળ્યું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ભારતની ઉદ્યોગ સાહસિકતાનો પ્રેરણા સ્ત્રોત ગુજરાત છે. ખાનગી કે સરકારી નોકરી કરવાનો મોહ રાખ્યા વગર આમ ગુજરાતી પોતાનો નાનો મોટો વેપાર ધંધો શરૂ કરવાનું પસંદ કરે છે. નોકર બનવાને બદલે શેઠ બની બીજાને નોકરીએ રાખવા તેને વધુ પસંદ છે. સસ્તું ધિરાણ સરળતાથી આપતી મુદ્રા યોજના ગુજરાતીઓના બિઝનેસ સ્પિરિટને લીધે અહીં ખૂબ સફળ થઈ છે. मुद्रा योजना का मकसद केवल शहरों में ही नहीं बल्कि एक दूर दराज के गांव तक भी लोगों को आत्मनिर्भर बनाना है. इस वक्त हम मौजूद हैं मेमदाबाद के विरोल गांव में, जहां पे लोग मुद्रा योजना के तहत कर्ज लेकर के खुद तो आत्मनिर्भर हो ही रहे हैं, लेकिन लोगों को भी रोजगार देकर के उनको भी आत्मनिर्भर बना रहे हैं. चाहे फिर वो पशुपालन की बात हो या फिर किराने की दुकान लगाने की बात हो, मुद्रा योजना के तहत लोगों को कर्ज मिल रहा है और वो देश के विकास में अपनी भूमिका निभा रहे हैं. મોદી સરકારે અમલમાં મૂકેલી વિકાસ યોજનાના કેટલા ફાયદા ખરેખર ગ્રામીણ સ્તરે પહોંચ્યા છે તે જાણવા દૂરદર્શન ટીમ ગામડા ખૂંદવા નીકળી પડી હતી. સ્ક્રીન પર તમે જુઓ છો એ સુમિત્રાબેન પોતાની સક્સેસ સ્ટોરી કહે તે સાંભળવા જેવી છે. ખેતી કરતા પતિને મદદરૂપ બનવા માંગતી સુમિત્રાએ 2 લાખ રૂપિયાની મુદ્રા લોન લઈ 10 દૂધાળા પશુ ખરીદ્યા અને દૂધનો ધંધો શરૂ કર્યો. હપ્તો કાઢતા પણ સારી રકમ તેના હાથમાં દૂધના વેપારને કારણે વધે છે. मेरे को नहीं, मेरे पूरे परिवार को बहुत फायदा हुआ है. पहले तो हम 1-2 गाय भैंस रखते थे, पर उससे गुजारा नहीं होता था. हम ये सोचते थे कि अगर जो गाय भैंस ज्यादा हो तो हमारी कमाई भी अच्छी हो सकती है. तो हमारे पास पैसा नहीं था तो गाय भैंस खरीदने के लिए. 11-12 दिन में तो मेरे को लोन मिल गया. पहले 1-2 गाय थी तो कोई फायदा नहीं होता था, सब उसी में ही चला जाता था. तो खाना लगाने में गाय भैंस का ही खाना पूरा होता था. जब लोन लेके फिर हमने गाय भैंस खरीदी तो अभी बहुत दूध में भी बहुत बढ़ावा हो गया है और अच्छी तरह हम डेयरी में दूध भर सकते हैं और उसका जो पैसा था वो भी ज्यादा बढ़ गया है. और अभी वो हफ्ता 5,000 भरते हैं, उसके ऊपर भी हमको 6-7 हजार रुपया का फायदा होता है और उसी से हमारा गुजारा अच्छा होता है. સુમિત્રાનો દાખલો મહિલા વર્ગનું આર્થિક શક્તિકરણ સમજાવવા માટે પૂરતો છે. સરકારી યોજના હેઠળ ધિરાણ મેળવી ધંધો શરૂ કરનાર અનેક ગ્રામીણ મહિલાના ચહેરા ઉપર 2 પાંદડે થવાનો સંતોષ ઝળકે છે. ઘેર બેઠા મીણબત્તી અને સાબુ બનાવવાનું કામ કરવા માંગતી બહેનો માટે કૌશલ્ય તાલીમનો બંદોબસ્ત બેંક દ્વારા કરાયો છે. जैसे सोप पाउडर बनाना, वही सोप पाउडर आप देखिए मार्केट में 80 रुपए, 90 रुपए, 100 रुपए किलो मिलता है, लेकिन यहाँ पे जब बताया गया, सिखाया गया तो कितना आसान उसको तरीका और उसका कॉस्ट बहुत कम बैठता है. तो इतने कम कॉस्ट पे वो जो चीजें प्रिपेयर कर सकती हैं वो खुद के इस्तेमाल के लिए उसको खुद के लिए इस्तेमाल कर सकती हैं. प्लस उसके अंदर वो उसको इस गांव में या मार्केट में या जो हमने और दुकानों के लिए लोन दिया उस दुकानों पे भी सप्लाई करके और अपना धंधा बहुत अच्छे से सुचारू रूप से कर सकते हैं. सर 1 करोड़ का हमारा फाइनेंस है. इसके अलावा हमने ट्रैक्टर लोन्स, कार लोन्स टू फार्मर्स वो भी हमने काफी दिए हैं. इसके अंदर 5-7 लोन, कार्ड लोन टू फार्मर्स दिए हैं हमने. શિશુ, કિશોર અને તરુણ એમ 3 પ્રકારની મુદ્રા લોન ગુજરાતમાં ખૂબ જ સફળ રહી છે. 50,000 સુધીનું ધિરાણ આપતી શિશુ લોન ખૂબ જ લોકપ્રિય રહી છે. છેલ્લા 2 વર્ષમાં 22 લાખ લોકોએ મુદ્રા લોન લઈ પોતાના વેપાર ધંધાની સફળ શરૂઆત કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રાજ્યના છેવાડાનો કોઈપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તે માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વિધિવત પ્રારંભ કરાવ્યો. ગાંધીનગર ખાતે યોજાયેલા આ માટેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી નીતિ નિયમો મુજબ અન્ન પુરવઠો ન મળતો હોય તો તેની ફરિયાદ પણ અન્ન આયોગમાં કરી શકાશે. આવી ફરિયાદ બાદ અન્ન આયોગ સુપ્રીમ કોર્ટે કરેલી જોગવાઈ મુજબના પગલાં લઈ શકશે. આ માટે આયોગને પૂરતી સત્તા આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ પણ જણાવ્યું કે તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરિયાદ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતમાં કોઈ પણ માણસ અન્ન વગરનો ન રહે એ માટેનું આ આયોગ છે. અન્ન પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો જ્યાંથી કોઈ માણસને અનાજ ન મળતું હોય એની ફરિયાદ આ આયોગમાં કરી શકશે અને એનું નિરાકરણ કરશું. જરૂર પડશે ત્યાં ખોટું થતું હશે ત્યાં પગલાં પણ ભરીશું. એ પ્રકારનો અન્ન આયોગની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પાવર્સ આપવામાં આવ્યા છે. આપણે ઈચ્છીએ કે ગુજરાતમાં છેવાડાનો માણસ પણ ભૂખો ન સૂવે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ હતી કે અન્ન આયોગની સ્થાપના થાય અને બધા રાજ્ય કરતા દેશમાં ગુજરાતે એની પહેલ કરી છે. એમાં ક્યાંય ગ્રાહકોને કંઈ મુશ્કેલી થાય તો આ આયોગની અંદર એની કમ્પ્લેન કરી શકે. એટલે તાલુકા પ્લેસ ઉપર નાયબ મામલતદાર પુરવઠા ત્યાં અરજી કરી શકે. ત્યાંથી જિલ્લાની અંદર અધિક નિવાસી કલેક્ટરને એના પાવર આપેલા છે. ત્યાં એની એપ્લિકેશન થાય. ત્યાં એને સંતોષ ન મળે તો અહીંયા આયોગ સુધી આવવું પડે. આવું આખું રાજ્યની અંદર આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પતંજલિ યોગપીઠના વડા અને યોગાચાર્ય બાબા રામદેવ આજે ગુજરાતમાં છે. ગાંધીનગર ખાતે તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. આગામી 21 જૂને અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીની બાબા રામદેવે અગાઉ કરેલી જાહેરાતના સંદર્ભમાં તૈયારીઓ સહિતના મુદ્દાઓ અંગે બંને મહાનુભાવોએ વાતચીત કરી હતી. આ પ્રસંગે બાબા રામદેવ સાથે પતંજલિ યોગપીઠનું પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યું હતું. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ બાબા રામદેવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 21મી જૂને અમદાવાદમાં 5 લાખ યોગીઓ એક સાથે યોગ કરી વિશ્વ વિક્રમ સર્જશે. બાબા રામદેવે ત્યારબાદ અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં 4 દિવસીય કાર્યક્રમ યોજાશે, જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે સમાપન ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. આ દરમિયાન 5 લાખ લોકો યોગ કરી વિશ્વ વિક્રમ સ્થાપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. अंतर्राष्ट्रीय योग दिवस का कार्यक्रम हमने अहमदाबाद देने की सोची है और ये करीब 5 लाख लोगों की भागीदारी के साथ दुनिया का आज तक का योग का सबसे बड़ा अनुष्ठान होने वाला है. जीएमडीसी ग्राउंड और अहमदाबाद एजुकेशन सोसाइटी के दोनों ग्राउंड मिलाकर के वहां पर यह आयोजन होगा. मैं 18, 19, 20, 21 4 दिन यहां रहने वाला हूं. आदरणीय मुख्यमंत्री जी विजय रूपाणी जी, जिनसे आज मैंने प्रभात में भी मुलाकात की, उसका उद्घाटन करेंगे. हमारे आदरणीय राष्ट्रीय अध्यक्ष अमित भाई शाह जी उसके समापन पर सम्मिलित होंगे. राष्ट्र के गौरव पुरुषों को, महापुरुषों को, संतों को भी इसमें आमंत्रित करेंगे. ચોમાસામાં જળ સંચય કરવાની સમજણ વિકસે તો પાણીનો અભાવ ન વેઠવો પડે. આ ઉમદા હેતુ સાથે નાબાર્ડે પર ડ્રોપ મોર ક્રોપ માટે અભિયાન શરૂ કર્યું છે અને આ માટેની રાષ્ટ્રીય યોજનાની શરૂઆત ઉત્તર ગુજરાતના પાટણથી થઈ છે. પ્રસ્તુત છે આ વિશેષ અહેવાલ. ભારતનું અર્થતંત્ર વરસાદ પર આધારિત છે, ત્યારે ચોમાસામાં વરસાદના ટીપે ટીપાનો સંચય કરીને ભૂગર્ભ જળ સાચવીને તેનો મહત્તમ ઉપયોગ થાય તે અનિવાર્ય છે. સંગ્રહિત પાણીના યોગ્ય ઉપયોગથી બમણી માત્રામાં ખેતીના પાકોનું ઉત્પાદન થાય તે માટે નાબાર્ડે અભિયાન હાથ ધર્યું છે. નાબાર્ડની આ રાષ્ટ્રીય યોજનાની શરૂઆત ઉત્તર ગુજરાતના પાટણથી કરવામાં આવી હતી, જેમાં 40 જળદૂતોને વરસાદી પાણીના સંગ્રહની તાલીમ આપવામાં આવી હતી. આ જળદૂતો જુદા જુદા ગામોમાં જઈને પાણી સંગ્રહ તેમજ ઓછા પાણીએ થતી પિયત પદ્ધતિ અંગે સમજણ આપશે. આ કાર્યક્રમમાં નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક અનિલ નાયર અને સરદાર સરોવર નિગમના ડેપ્યુટી ડાયરેક્ટર આઈડી પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 500 गांव में हम इनको अवेयरनेस कैंप करने वाला है. इनका द्वारा जो वाटर कंजर्वेशन, प्रिजर्वेशन,
एंड इनका जरूरियात उपयोग उसका बारे में अवेयरनेस क्रिएट करेंगे और इनका द्वारा जो प्रोग्राम करेंगे उसके बाद जो एग्रीकल्चरल पैटर्न चेंज करेगा, फार्मर्स का इनकम का दुगना करने के लिए प्रयास करेंगे। ये ખેડૂતો છે એ ખેડૂતોને આ પાણીનો સંચય કરી કરકસરપૂર્વક ઉપયોગ કરી અને જે ખેત ઉત્પાદન છે એ બમણું થાય અને બમણું કરી અને આપણા દેશના વિકાસમાં સહભાગી થાય એના ભાગરૂપે આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। પાણી એ પાકનું જીવન છે અને સારી ખેતી જ ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારે છે। વળી પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે આગામી વર્ષ 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી થાય। આ હેતુને સાર્થક કરવા જ પર ડ્રોપ મોર ક્રોપનું અભિયાન શરૂ થયું છે, જે હેઠળ તાલીમબદ્ધ જળદૂતો ચોમાસા અગાઉ સંપૂર્ણ ભારતના 200 જિલ્લાના 1 લાખ ગામડાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની સમજ વિસ્તારશે, જેમાં તેઓ ખેડૂતોને ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ સહિત જુદી જુદી પિયત પદ્ધતિ અને જળ સંગ્રહ માટે ખેત તલાવડી તેમજ જળ સંવાદ વગેરેની વિગતો આપશે, જેથી લોકો પાણીના સંગ્રહ માટે જાગૃત થાય। વણ મશીને અમારે 400 હેક્ટરમાં પિયત પણ પૂરું અમને મળે છે અને જે વખતે આ નાબાર્ડ યોજનામાંથી અમને તાલીમ આલવા આવી છે એ બદલ અમે સૌ ખેડૂતોને તો ખેતરે જઈ અને તેમને સંદેશો પહોંચાડશે। साल का जो हम सीजन ले रहे हैं वो ज्यादा ले, पर ड्रॉप मोर क्रॉप का जो प्रधानमंत्री जी का जो कार्य जो है उसको ये जलदूत लोग जो है फार्मर लोग है वो सभी गांव लोगों को बता के वो आगे बढ़ाएंगे वो कार्यक्रम। आ जलदूतो अलग अलग विस्तारना अलग अलग ब्लॉकना अलग अलग गामों कोई 2 जलदूतोना 23 જેટલા ગામોમાં જઈ અને રિસોર્સ મેપિંગ, વોટર હાર્વેસ્ટિંગ અને કન્ઝર્વેશન વિશે ગામના લોકોને અવેર કરશે। હાલના સંજોગોમાં માત્ર 10 થી 15% પાણીનો જ સંગ્રહ થાય છે, પરંતુ નાબાર્ડના પ્રયત્નોથી જો 70% કે તેથી વધુ જળ સંગ્રહ થાય તો માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, ભારતભરમાંથી પાણીની અછત દૂર થઈ શકે છે। અને એ માટે જળદૂતોની સાથે નાગરિકોએ પણ પાણી સંગ્રહ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગની સમજણ વિકસાવવી પડશે। દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો અહેવાલ। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા યોજાઈ છે। આ પરીક્ષા માટે રાજ્યમાંથી 1,34,490 વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની નોંધણી થઈ હતી। સવારે 10 વાગે શરૂ થયેલી પરીક્ષામાં ફિઝિક્સ તથા કેમિસ્ટ્રીનું પેપર પૂર્ણ થઈ ગયું છે। આ પેપર આપ્યા બાદ અમદાવાદ તથા જામનગરના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને ફિઝિક્સનું પેપર ઘણું સરળ લાગ્યું હતું, જ્યારે કેમિસ્ટ્રીનું પેપર થોડું અઘરું લાગ્યું હતું। જોકે બરાબર તૈયારી કરીને આવેલા વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી। પેપર સારું હતું અને ક્વેશ્ચન જરાક આમ ટ્વિસ્ટ હતા પણ વાંધો ના આવ્યો। બધું બુકમાં પૂછવામાં આવ્યું હતું અને બધાને વ્યવસ્થિત ગયું અને મોસ્ટ ઓફ બધું સાચું હતું, એટલા પ્રમાણે પેપર સારું ગયું, સંભાવના સારી છે માર્ક્સ આવવાની। પેપર વોઝ ગુડ, એટલે ફિઝિક્સ ઇઝી હતું બટ મારા હિસાબથી કેમિસ્ટ્રી થોડુંક હાર્ડ હતું બટ ઇટ વોઝ ગુડ। ફિઝિક્સ ને કેમિસ્ટ્રીનું પેપર હતું, ફિઝિક્સનું પેપર સરળ હતું અને કેમિસ્ટ્રીનું થોડું હાર્ડ લાગ્યું। ફિઝિક્સનું ગુજરાત બોર્ડ બેઝ હતું એટલે એ સરળ પડ્યું અને કેમિસ્ટ્રીનું થોડુંક હાર્ડ હતું। મારી તૈયારી અત્યારે સારી ચાલી રહી છે અને મારે સિવિલ એન્જિનિયરિંગમાં જવું છે। મેં કેલિત ગુજરાતની પરીક્ષા આપી છે। હમણાં સવારે 2 પરીક્ષા પતી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની। ફિઝિક્સની મને થોડી ઇઝી લાગી હતી અને કેમિસ્ટ્રી થોડી હાર્ડ નીકળી હતી, એટલે થોડું એમ હતું। આજે વિશ્વ વિદેશી પક્ષી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતનો પક્ષીઓ સાથેનો વર્ષો જૂનો નાતો અકબંધ રહ્યો છે તે બાબત ભૂલી ન શકાય। ગુજરાતમાં વિદેશી પક્ષીઓ ઘણો મોટો સમયગાળો પસાર કરે છે। ગુજરાતમાં દૂર દૂરથી ઉડીને આવતા પક્ષીઓ ગુજરાતમાં જુદા જુદા સ્થળે ધામા નાખે છે। હવે તો નળ સરોવર તેમજ કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનો ધસારો ઘણો વધ્યો છે। આ પક્ષીઓ પૈકી ફ્લેમિંગો, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલ્કન, રણચકલી, નાઇટજાર, ડોમોઝિલ ફન જેવા 120 જેટલા અલગ અલગ જાતના પક્ષીઓ પશ્ચિમના દેશોના વિસ્તારોમાં બરફ જામી જતા કંઈ કેટલાય કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતમાં આવે છે। તેમાંય ફ્લેમિંગો ઉપરાંત અનેક યાયાવર પક્ષીઓ માટે તો ખોરાક તથા રહેઠાણની દ્રષ્ટિએ કચ્છના નાના રણમાં ખૂબ જ અનુકૂળ સ્થિતિ ઊભી થઈ છે અને પક્ષી પ્રેમીઓની મુલાકાતો પણ વધી છે। પક્ષીઓને સમજવા માટે વન વિભાગ દ્વારા નિઃશુલ્ક શિબિર પણ આયોજિત કરવામાં આવે છે। વિદેશી પક્ષીઓ ટિલોર, કુંજ, સારસ વિદેશી પક્ષીઓ આવે છે તેનું સંવર્ધન માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। જનજાગૃતિ માટે વિદ્યાર્થીઓને શિબિરોનું આયોજન કરવામાં આવે છે।
અને આ વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે સુરક્ષિત અને ત્યાં પ્રજનનકારી ત્યાં માળાઓ પણ મૂકવામાં આવે છે અને ત્યાં એ લોકોનું સારું એવું ઉત્તરોત્તર આ પક્ષીઓમાં વધારો થઈ રહ્યો છે, જેનું વાતાવરણ અને સલામતી ખૂબ જ અનુકૂળ આવી રહ્યું છે. સરહદ પર દેશની સુરક્ષા કરનારા જવાનોને સલામી પૂરતી નથી, પરંતુ તેમને જો બીજી રીતે મદદરૂપ થઈ શકીએ તો કદાચ સાચા અર્થમાં દેશભક્ત કહેવાઈએ તેમ લાગે છે. અને આવું જ કંઈ કર્યું છે ભાવનગરના 84 વર્ષીય વયોવૃદ્ધ નિવૃત્ત બેંક ક્લાર્કે. દેશના જવાનો માટે તેમણે શું કર્યું છે તે જોઈએ આ અહેવાલમાં. આ છે ભાવનગરના નિવૃત્ત બેંક કર્મચારી જનાર્દનભાઈ અને તેમના પત્ની. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા આ વયોવૃદ્ધ દંપતીને શેર માટીની ખોટ છે, પરંતુ નિસંતાનપણાને ધ્યાને લીધા વગર તેમણે સરાહનીય કાર્ય કર્યું છે. જનાર્દન કાકાએ પોતાના જીવનમાં એકઠી કરેલી મરણ મૂડી, એ પણ હજારની નહીં પણ 1 કરોડની માતબર રકમનો ચેક નેશનલ ડિફેન્સ ફંડમાં દેશના જવાનોની મદદ માટે ભાવનગર કલેક્ટરને અર્પણ કર્યો છે. જ્યારે અમારે સંતાન નથી ત્યારે મને એમ થયું કે જે દેશના જવાનો છે એ જ આપણા બધા સંતાન છે, એને માટે કંઈ કરવું જોઈએ, એટલે મેં આ વસ્તુ 1 કરોડનું અનુદાન મેં આપી દીધું. શાંત વિસ્તારના એક બંગલામાં રહેતું આ વયોવૃદ્ધ દંપતી સંઘર્ષમય જીવનમાંથી પસાર થયું છે. જનાર્દન કાકાએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી, પરંતુ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. પોતાના મિત્રના પિતાએ યુવાન જનાર્દન માટે કેટલીક ચોક્કસ મૂડી બેંકમાં જમા કરાવી હતી અને લગ્ન પણ કરાવી એક યોગ્ય જીવનસંગીની લાવી આપી. બેંકની નોકરી દરમિયાન જનાર્દનભાઈ દેશહિતની પ્રવૃત્તિ કરતા આવ્યા. તેઓ બેંક યુનિયનના લીડર પણ હતા. હું 1954ની અંદર બેંકની અંદર દાખલ થયો. ઈશ્વરની મરજીને કારણે મારે સંતાન નથી. મારા મિત્રના પપ્પાએ મારા જે કાંઈ પણ થોડી ઘણું રોકાણ કર્યું કે જે એક વટવૃક્ષ બની ગયું. અમે લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કર્યા ત્યારે અમે નિર્ણય લીધા કે આપણી પાસે જે કાંઈ પણ છે એ આપણે સમાજને અર્પણ કરી દઈએ. જનાર્દન કાકા ભલે નિસંતાન છે, પરંતુ પોતાના બંગલામાં સુંદર મજાનો નાનો બગીચો બનાવી કુદરતી વાતાવરણ તો ઊભું કર્યું જ છે, સાથે જ ફૂલ છોડની પોતાના સંતાનોની જેમ જાળવણી પણ કરી રહ્યા છે. હાલ દેશની એક તરફ પાકિસ્તાન અને એક તરફ ચીને ઉશ્કેરણીની મોટી દિવાલ ઊભી કરી છે, ત્યારે આવા સમયે જનાર્દન કાકા તમામ દેશવાસીઓને રોજના 5 રૂપિયા દેશના જવાનો માટે અર્પણ કરવાનો સંદેશો આપી રહ્યા છે. મારી બધા દેશવાસીઓ પાસેથી અને ખાસ કરી અને ગુજરાતીઓ પાસેથી એટલી જ અપેક્ષા છે કે દરેકે દરેક વ્યક્તિ દર મહિને ઓછામાં ઓછા 5 રૂપિયા આપે તો ભાવનગરની જ વસ્તીમાંથી 7 લાખની વસ્તીમાંથી 60,000 માણસો એવા હશે કે જે દર મહિને 5 રૂપિયા કે વધુ આપી શકે. જો એ રીતે આપે તો આપણું રાષ્ટ્ર તરફનું આપણું ઉત્તરદાયિત્વ આપણે નિભાવી શકીએ. ભાવનગરથી દૂરદર્શન માટે હિતેશ રાઠોડનો ખાસ અહેવાલ. આજે વૈશાખી પૂર્ણિમા છે. આજનો દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે, જે બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખનારનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે આજના દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી. બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવાનું અને ધર્મ કર્મ કરવાનું વિશેષ મહાત્મ્ય છે. એવી માન્યતા છે કે આજના દિવસે પિતૃનું તર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે સિદ્ધાર્થ અષ્ટાંગ માર્ગ શોધીને બોધિસત્વ એટલે કે ગૌતમ બુદ્ધ બન્યા હતા. માટે જ આજનો દિવસ બુદ્ધ પૂર્ણિમા તરીકે જાણીતો છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. સમગ્ર વિશ્વને ધર્મ, સત્ય અને શાંતિનો માર્ગ ચીંધનારા ભગવાન બુદ્ધનો જન્મ આજના દિવસે થયો હતો. આથી વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા ભગવાન બુદ્ધને નમન કરતો ફોટો ટ્વીટ કર્યો છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ફિલ્મકાર શેખર કપૂર સહિત લાખો લોકોએ ટ્વીટ કરી ભગવાન બુદ્ધને નમસ્કાર કર્યા છે. તો ટ્વિટર ઉપર #બુદ્ધ પૂર્ણિમા ટ્રેન્ડ થયું છે.
ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્યમંત્રી બન્યા બાદ લોકસંપર્ક બનાવી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ જાતે જ કરે છે. આજે તેમણે સરકારી નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકોની સમસ્યાને સાંભળીને તેનું નિરાકરણ કરવા તુરંત જ આદેશ આપ્યા હતા. આદિત્યનાથ યોગીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ફોટો શેર કરી આ જાણકારી આપી છે. સિયાચીનમાં ફરજ બજાવતા આઈટીબીપીના જવાનો -ડિગ્રીમાં પણ દેશની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતા હોય છે. ત્યારે સેનાના જવાનો અહીંના સુંદર ફોટોગ્રાફ્સ લેવાનું પણ ચૂકતા નથી. આઈટીબીપીએ હિમાલયના જંગલ વિસ્તારમાં આવેલા ગામડાઓની તસવીર સહિત હિમાલયના સુંદર ફોટોગ્રાફ્સ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કર્યા છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સનું નવું સોંગ તેના કમ્પોઝર AR રહેમાને ટ્વિટર ઉપર શેર કર્યું છે. સુખવિન્દર સિંહના અવાજમાં ગવાયેલું આ ગીત ઇરશાદ કામિલે લખ્યું છે. સોશિયલ મીડિયા ઉપર આ ગીતને અનેક લોકો પસંદ કરી રહ્યા છે. अभी दिल को है करना राजी तेरे हौसलों ने पालेनी है मंजिल. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ એટ 7 બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.